ની શરૂઆત કરીએ તો ગાંધીનગરથી સમાચાર મળી રહ્યા છે। ગાંધીનગરમાં જે ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ટ્રેડ શોમાં અનેક ડોમ રાખવામાં આવી ચૂક્યા છે અને આ ડોમ છે તે અત્યારે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। ખેતી અને પાકના પણ અલગ અલગ ડોમ બનાવવામાં આવ્યા છે અને એકતાનગરનો પણ ડોમ બનાવવામાં આવ્યો છે જે ખાસ આકર્ષણનું કેન્દ્ર જોવા મળી રહ્યું છે। ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે। ભવ્ય રોડ શોનું આયોજન કરાશે। તેની સાથે જ ટ્રેડ શોમાં ડોમ ઊભા કરવામાં આવ્યા છે। ડોમ છે તે આકર્ષણનું કેન્દ્ર બની ચૂક્યા છે। ત્યારે ખેતી અને પાકના પણ અલગ અલગ ડોમ બનાવવામાં આવ્યા છે। એકતાનગરનો ડોમ પણ અહીં ખાસ ઉપસ્થિત કરવામાં આવ્યો છે। વાઇબ્રન્ટ સમિટની જે તૈયારીઓ હતી તે પૂર્ણ થઈ ચૂકી છે અને હવે વડાપ્રધાન દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે। ત્યારે આ જે ગ્લોબલ સમિટ છે તે 10મી ગ્લોબલ સમિટ છે। 2003માં ગ્લોબલ સમિટનું વાઇબ્રન્ટ ગ્લોબલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું, તેને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। ત્યારે હવે 2024માં વાઇબ્રન્ટને 20 વર્ષ મળી ચૂક્યા છે। 20 વર્ષની મોટી સફળતા સાથે આજે 2024માં ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવી ચૂક્યું છે। 20 વર્ષની સફળતા મેળવી ચૂક્યા છીએ આપણે। ત્યારે આ 2024ની જે ગુજરાતની ગ્લોબલ સમિટ છે તેમાં વિદેશી રોકાણકારો છે તે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે। તેમના દ્વારા કરોડોના એમઓયુ છે તે આજે કરવામાં આવશે। મુખ્યમંત્રી સાથે પણ તેઓના દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। યુએઈના જે વડા છે તે ખાસ ઉપસ્થિત રહેવાના છે। વડાપ્રધાન છે તેઓ જે ડોમ બનાવવામાં આવ્યા છે તેમાં પ્રવેશી ચૂક્યા છે। તેમના દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે કેવા પ્રકારની બધી વસ્તુઓ છે, કેવા પ્રકારના એમઓયુ કરવામાં આવશે તે તમામ પર તેઓ ખાસ નિરીક્ષણ કરી રહ્યા છે। તેમની સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। ટ્રેડ શોમાં આકર્ષણનું કેન્દ્ર ડોમ બની ચૂક્યા છે। અલગ અલગ ડોમ ઊભા કરવામાં આવ્યા છે અને તેની મુલાકાત અત્યારે વડાપ્રધાન લઈ રહ્યા છે। તેમના દ્વારા ખાસ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। નેતાઓ અનેક તેમની સાથે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત છે, તેમની સાથે જ ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ જોવા મળી રહ્યા છે। ગાંધીનગર ખાતે આ તમામ આયોજન કરવામાં આવી ચૂક્યું છે। ટ્રેડ શોમાં ડોમ આકર્ષણનું કેન્દ્ર બની ચૂક્યા છે। ખેતી પાક માટે પણ અલગ ડોમ ઊભો કરવામાં આવ્યો છે। એકતાનગરનો પણ એક અનોખો ડોમ ઊભો કરવામાં આવી ચૂક્યો છે। ત્યારે વડાપ્રધાન દ્વારા તમામ ડોમ છે તેનું ખાસ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। તેમની સાથે નેતાઓ, જે વિશ્વ કક્ષાએથી આવેલા લોકો, પ્રતિનિધિઓ પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે। ખાસ બધી વસ્તુઓનું તેમના દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। કેવા પ્રકારની સંસ્થાઓ અહીં મુલાકાત માટે આવી ચૂકી છે તે સંસ્થાઓની જે નિરીક્ષણ છે તે વડાપ્રધાનના અત્યારે કરવામાં આવી રહ્યું છે। તેમની સાથે અનેક નેતાઓ પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। 2 લાખ ચોરસ કિલોમીટર વિસ્તારમાં આ ટ્રેડ શો છે તેનું આયોજન કરવામાં આવી ચૂક્યું છે। ભારતનો સૌથી મોટો ટ્રેડ શો કહી શકાય તેવું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવી ચૂક્યું છે। ગાંધીનગરના ટ્રેડ શોમાં અનેક ડોમ છે તે રાખવામાં આવ્યા છે અને આ ડોમ આકર્ષણનું કેન્દ્ર બની ચૂક્યા છે। વિદેશથી અનેક જે હસ્તીઓ અહીં આવી ચૂકી છે, મોટા મોટા બિઝનેસમેનો આવી ચૂક્યા છે। રોકાણ કરવા માટેની તક લઈને તેઓ અત્યારે ગુજરાતમાં આવી ચૂક્યા છે। ત્યારે હવે ટ્રેડ શો અત્યારે આકર્ષણનું કેન્દ્ર બની ચૂક્યું છે। ભારતનું સૌથી મોટો ટ્રેડ શો પણ આને કહી શકાય છે, જે અત્યારે મહાત્મા મંદિર ખાતે આયોજિત કરવામાં આવ્યો છે।